નમસ્તે મિત્રો, લોજિકલ રીઝનિંગના આજના વિડીયોમાં આપણે શીખીશું સિટિંગ એરેન્જમેન્ટ એટલે કે બેઠક વ્યવસ્થાના કેટલાક પ્રશ્નો. સૌથી પહેલા ક્વેશ્ચન એક છે કે 6 છોકરાઓ છે એક વર્તુળાકાર ટેબલની ફરતે ટેબલના કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. તો એ શબ્દ છે કેન્દ્ર તરફ, મતલબ શું થાય? રાઉન્ડ ટેબલ છે, વચ્ચે કેન્દ્ર કહેવાય એનું. બધા ક્યાં જોવે છે? કેન્દ્રમાં જોવે છે, એવું કહેવાય છે. આવી રીતે જેટલા વ્યક્તિ હોય એટલા. અહીંયા 6 આપેલા છે તો 6, 4 હોય તો 4. આ શબ્દ ખાસ જોવાનું, કેન્દ્ર તરફ અથવા કેન્દ્રથી વિરુદ્ધ. એ જો અલગ અલગ સેન્ટેન્સ આપેલા છે. આવી રીતે એક સર્કલ ટેબલ છે. કેટલા વ્યક્તિ છે? 6 છે. તો જો 1 2 3 4 5 6 આવી રીતે છે. સેન્ટરમાં જોવે છે તો આવી રીતે સિમ્બોલ બનાવી દો. કેમ બનાવવાનું છે? જો કેન્દ્ર તરફ અને કેન્દ્રની વિરુદ્ધ તરફ. આગળના વિડીયોમાં આપણે શીખેલા છે બેઝિક માહિતી આની, અલગ અલગ ક્વેશ્ચન પણ જોયેલા છે. ફરી રિવિઝન કરી લેજો. કેન્દ્ર તરફ કીધું હોય આવી રીતે બધા જોવે છે. અહીંયા વ્યક્તિ છે, આવી રીતે કેન્દ્રમાં જોવે છે તો આ એનો કયો હાથ થાય? લેફ્ટ, એટલે કે ડાબો હાથ થાય છે. આ એનો કયો થાય? રાઈટ હેન્ડ થાય. એવી રીતે સેમ આના માટે લેફ્ટ અને રાઈટ થશે. અહીંયા પણ આ લેફ્ટ આ રાઈટ થાય છે. પણ જો અહીંયા વ્યક્તિ છે જે આના માટે છે તો આનો ડાબો હાથ જો અહીંયા, ડાબો હાથ અહીંયા છે, આનો ક્યાં થવાનું છે? લેફ્ટ હેન્ડ થવાનું છે. આ રાઈટ હેન્ડ, જમણો હાથ થવાનો છે. સેમ વસ્તુ અહીંયા આવી રીતે વ્યક્તિ છે તો એનો ડાબો હાથ ક્યાં થાય? અહીંયા લેફ્ટ થાય, અહીંયા રાઈટ, લેફ્ટ રાઈટ. એ જ વસ્તુ કેન્દ્રની વિરુદ્ધ તરફ હોય આવી રીતે છે. આ કેન્દ્ર છે, વ્યક્તિ કેન્દ્રની વિરુદ્ધ જોવે છે. અહીંયાથી આમ નીચે તરફ જોતો હોય તો એનો ડાબો હાથ અને જમણો હાથ જો અહીંયા કેવી રીતે છે? ડાબો હાથ, જમણો હાથ. અહીંયા આ એનું શું થઈ જવાનું? લેફ્ટ થઈ જવાનું છે, આ રાઈટ થઈ જવાનું છે. આવી રીતે થાય. એ બધા જેટલા પણ બેઠા હોય એનું શું થાય? સ્થાન આવી રીતે લેફ્ટ અને રાઈટ બદલાઈ જાય. સેન્ટેન્સ જોઈએ. મનોજ છે પંકજની જમણી બાજુ બેઠો છે. આવી રીતે આપેલું છે. જો લેફ્ટ રાઈટ બધામાં ના લખવું, તમારે શું કરવાનું? પ્રેક્ટિસ માટે છે આપણે લખ્યું છે. મનોજ ક્યાં બેઠો છે? તો પંકજની જમણી બાજુ. કોઈ પણ એક જગ્યાએ શું કરવાનું છે? મનોજ અને પંકજનું સ્થાન આપણે બતાવી. જો મનોજ છે પંકજની જમણી બાજુ બેઠો છે. પહેલા આપણે આપી દઈએ પંકજ. પંકજ, મનોજ છે પંકજની જમણી બાજુ. એ જો પંકજની જમણી બાજુ એટલે રાઈટ સાઈડ કઈ થાય? આ બાજુ થાય છે. ત્યાં કોણ હશે? મનોજ. આગળ રમેશ છે એ નયન અને વિનેશની વચ્ચે બેઠો છે. જો અહીંયા બે થઈ ગયા છે. કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ કોણ હશે? રમેશ. એની આજુબાજુ નયન અને વિનેશ બેઠેલા છે. આ સેન્ટેન્સ આપણે બાકી રહેવા દઈએ. આલોક છે નયનની ડાબી બાજુ બેઠો છે. તો અહીંયા આલોક અને નયન બંનેનું સ્થાન પણ બાકી છે. એનું આગળનું સેન્ટેન્સ જોઈ લઈએ, બાકી રહેવા દઈએ. આલોકની બરાબર વિરુદ્ધ દિશામાં વિનેશ બેઠો છે. તો આ સેન્ટેન્સ આલોકની બરાબર વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશા કોને કહેવાય? અહીંયા પંકજ છે એની વિરુદ્ધ દિશા સામે થાય. મનોજ અહીંયા છે તેની વિરુદ્ધ દિશા આવી રીતે થશે. આવી રીતે થાય છે. જો બધા આ એકબીજાને શું કહેવાય? વિરુદ્ધ દિશા, એટલે સામસામે કહેવાય. આલોકની બરાબર વિરુદ્ધ દિશામાં વિનેશ બેઠો છે. તો અહીંયા પંકજની સામે જો આલોક મૂકીએ તો પંકજ અને આલોક સામસામે થઈ જાય. આપણે આલોક અને એની વિરુદ્ધ દિશામાં કોણ લાવવાનું છે? વિનેશ. તો આ બે સ્થાન એવા છે ત્યાં શું આવશે? બંને આવી શકશે. કોણ કોણ આવશે? જો આલોક અહીંયા મૂકીએ આપણે તો એની સામે કોણ આવશે? વિનેશ આવશે. એવી રીતે ઉલટું પણ કહી શકાય કે આ જગ્યાએ જો મારે આલોકને બેસાડવું છે તો એની સામેની બાજુ કોણ આવશે? વિનેશ. કોણ કઈ જગ્યાએ છે આપણે હજુ કહી શકીએ નહીં. અહીંયા તો આ બંને મુકાય છે નહીં, કે આ બંનેના સ્થાન સામસામે તો ફિક્સ થઈ ગયેલા છે. હવે જો આગળના જે બાકી રહેવા દીધા જોઈ લઈએ. રમેશ એ જો આલોક છે નયનની ડાબી બાજુ બેઠો છે. તો આલોક અહીંયા આપણે રાખ્યો છે. પહેલા કયો લીધો છે? આલોક અહીંયા રાખ્યો છે. તો પ્રેક્ટિસ એટલા માટે તમે ડાયરેક્ટ જ કરી શકશો કયો આવશે કયો નહીં આવે. આલોક અહીંયા મૂકે. આલોક છે નયનની ડાબી બાજુ છે. તો અહીંયા જો પંકજની ડાબી બાજુ થાય છે. અહીંયા તો પંકજની ડાબી બાજુ જોઈએ તો આલોક થાય છે. તો અહીંયા જો આલોક લઈએ, આલોક અહીંયા લીધો છે. અહીંયા આપણે જો શું મૂકી શકીએ? નયન. અહીંયા નયન મૂક્યો તો નયનની ડાબી બાજુ આ લેફ્ટ સાઈડ છે. આવી રીતે કોણ આવશે? આલોક. જો આ જે અંતે સાંભળ્યું છે કે આલોક છે નયનની ડાબી બાજુ. અહીંયા આપણે નયન મૂક્યો, એની ડાબી બાજુ આલોક થઈ ગયો. અહીંયાથી વિનેશ શું કરીએ? આપણે જે આપણે ધાર્યું હતું કે વિનેશ અહીંયા આવી શકે છે, આવશે નહીં. વિનેશ ક્યાં આવશે? અહીંયા આવશે. ખ્યાલ આવ્યો છે? જો ઉપર જોઈ લઈએ. હવે રમેશ છે નયન અને વિનેશની વચ્ચે છે. તો વિનેશ આવી ગયો, નયન આવી ગયો, તો રમેશ ક્યાં આવી વચ્ચે આવી જશે? રમેશ નયન અને વિનેશની વચ્ચે છે. ખ્યાલ આવે છે? જો આપણે શીખીએ છીએ એટલે એકદમ સ્ટેપ બાય સ્ટેપ લખીએ છીએ પછી સમજીએ છીએ. આગળ ક્વેશ્ચન આપેલો છે. જો મનોજ અને પંકજ પોતાના સ્થાન બદલી લે. આવી રીતે આપેલું છે અને એમાંથી આગળ એક સ્ટેપ બદલવાનું છે. જો ફરીથી આના માટે શું કરીએ? આપણે કોપી કરી લઈએ. જો આવી રીતે પણ ક્વેશ્ચન ઘણા બધા પરીક્ષામાં પૂછાતા હોય છે. તો જો આપણે કોપી કરીએ, આવી રીતે એક સેમ આકૃતિ બને છે.
પણ અહીંયા કોના સ્થાન બદલવાના કીધા છે આને? મનોજ અને પંકજ પોતાના સ્થાન પરસ્પર બદલી લે છે. તો ફરીથી મનોજ છે અને પંકજ, અહીંયા ક્યાં આપેલું છે? મનોજ અહીંયા છે, પંકજ ક્યાં છે? જો એની બાજુમાં છે. પંકજ અને મનોજ આ બંનેના સ્થાન શું થાય છે? બદલાઈ જાય છે. આપણે કરીએ શું? આ જગ્યાએથી જો અહીંયા જે આપેલું છે પંકજ અને મનોજ, અહીંયા આવી જશે મનોજ, અહીંયા જશે પંકજ. ખ્યાલ આવ્યો છે? બદલી સ્થાન બદલે છે. તો આલોકની ડાબી બાજુ કોણ બેઠું હશે? જો બે આકૃતિ છે, જવાબ શેમાંથી આપવાનો છે? તો આ આપણે આકૃતિ જોવાની નથી, આપણે આપવાનું છે આના ઉપરથી ઉત્તર. જો કોણ છે? આલોકની ડાબી બાજુ કોણ બેઠું હશે? આલોક ક્યાં છે? જો આલોક અહીંયા છે, એની લેફ્ટ સાઈડ નીચે થાય છે. કોણ આવી ગયું? આ પંકજ. તો આજે પંકજ છે બેઠો હશે. જો ઓપ્શન જોઈ લઈએ, ઓપ્શન સી પંકજ. આ શું થઈ ગયું? આન્સર. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ વિડીયો મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. એની તો એકદમ બેઝિક માહિતી ચાલુ કરી છે કે દિશા, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ અથવા સામેની બાજુ વિરુદ્ધ અથવા દિશાઓ હોય એના પર પ્રશ્નો મૂકેલા છે, પણ તમે જોઈ શકો છો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 8 વ્યક્તિ આપેલા છે, A B C D E F અને G. એક વર્તુળાકાર એક ટેબલ પર બેઠા છે. આગળ આપેલું તો કેન્દ્ર તરફ જોવે છે, અહીંયા આપેલું છે, નથી આપેલું, લાસ્ટમાં જોઈ લેવાનું, અથવા અહીંયા જ આપેલું હોય કેન્દ્ર તરફ અથવા કેન્દ્રની વિરુદ્ધ તરફ. આપેલું ના હોય સમજવાનું શું? બધા ક્યાં જોવે છે? સેન્ટરમાં, એટલે અહીંયા સામે જોતા હશે. કેટલા વ્યક્તિ છે? 8 વ્યક્તિ છે. 1 2 3 4 થશે, 5 6 7 મૂકી દઈએ, અહીંયા આવશે 8. કોઈ પણ જગ્યાએ રાઉન્ડ છે એટલે કોઈ પણ જગ્યાએ બદલાઈ શકશે. ડી એ ની ડાબેથી ત્રીજા નંબરે છે. પહેલું સેન્ટેન્સ, ડી છે એની ડાબેથી લેવાનું છે, તો કોઈ પણ જગ્યાએ એ લઈ લઈએ. તો બધા સેન્ટરમાં જોવે છે, અહીંયા એકમાં બતાવી દેવાનું, ખ્યાલ આવી જશે. અહીંયા બતાવી દઈએ આપણે. ડી એ એની ડાબેથી ત્રીજા નંબરે છે. એની ડાબેથી પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર કોણ છે? તો ડી છે. ડી એ એની ડાબેથી ત્રીજા નંબરે છે. ઈ એ એની જમણી બાજુએ તરત જ છે. ઈ નું સ્થાન ક્યાં છે? એની જમણી બાજુ. આ એની લેફ્ટ સાઈડ, આ રાઈટ સાઈડ. તરત કોણ છે? ઈ છે. 3 સ્થાન થઈ ગયા છે. આગળ જોઈએ. બી એ ડી ની ડાબેથી ત્રીજા નંબરે છે. બી નું સ્થાન ક્યાં છે? તો ડી ની ડાબી બાજુ. જો ડી અહીંયા જોવે છે, આ એની લેફ્ટ સાઈડ, આ એની રાઈટ, એટલે જમણી બાજુ થાય છે. બી નું સ્થાન એ ડી ની ડાબેથી ત્રીજા નંબરે. ડી ની ડાબેથી તો 1 2 અને 3 કોણ છે? બી છે. જેમ જેમ સેન્ટેન્સ આપેલા છે એમ મૂકતા જવાના છે. જી એ બી ની જમણે બીજા નંબરે છે. બી ની જમણે કોણ છે? કયા નંબરે? બીજા નંબરે. બી ની જમણી બાજુ આ રાઈટ સાઈડ થાય. પહેલો નહીં અને બીજો નંબર કોણ છે? જી છે. તો ફરીથી લખ્યા પછી આપણે ફરીથી શું કરીશું? સેન્ટેન્સ વાંચી લઈશું ને અહીંયા જોઈ લઈશું આપણે જે સેન્ટેન્સ આપણે છે પણ મૂક્યા છે કે નથી મૂક્યા. આગળ, સી એ બી નો તરત જ પાડોશી છે. સી ક્યાં છે? તો બી નો તરત પાડોશી. બી નો પાડોશીમાં બે જગ્યા, બી ના એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. અહીંયા તો મુકાયેલું છે, એક જ જગ્યા બાકી છે, એટલે શું આવશે? અહીંયા સી. સી એ બી નો તરત પાડોશી છે. સી એ એચ ની ડાબેથી ત્રીજો છે. સી નું સ્થાન એચ ની ડાબેથી ત્રીજો. જો આ બે જગ્યા છે, અહીંયા જો આપણે એચ મૂકીએ 1 2 અને 3 થઈ જાય છે. જો આપણે અહીંયા મૂકીશું તો 1 2 3 અને 4 થાય. અહીંયા તો શું આપેલું છે? સી છે, એચ ની ડાબેથી ત્રીજો છે. તો એફ અને ઈ ની વચ્ચે કોણ છે? જો એફ ક્યાં છે? તો અહીં જો એફ ક્યાં દેખાતો નથી, પણ અહીં જો એક નંબર ખાલી છે, એક જ ખાલી છે ને એક આલ્ફાબેટ બાકી હતો. એફ અને ઈ ની વચ્ચે કોણ આવ્યું છે? તો એ. આન્સર શું આવશે? એ. એફ અને ઈ ની વચ્ચે કોણ છે? તો એ છે. તો ફરીથી આપણે સેન્ટેન્સ જોઈ લઈએ. તો ડી છે એ ની ડાબેથી ત્રીજા નંબરે છે. તો ડી નું સ્થાન એની ડાબેથી 1 2 અને 3 થઈ ગયું છે. ઈ એ એની જમણી બાજુએ તરત છે. ઈ છે એ એની જમણી બાજુએ છે તરત. બી એ ડી ની ડાબેથી ત્રીજા નંબરે છે. બી નું સ્થાન જો અહીંયા બી છે, ડી ની ડાબેથી ત્રીજા નંબરે. તો ડી ની ડાબે જોઈએ તો જો ડી છે 1 2 અને 3. આવી રીતે આપણે શું કરવાનું? સેન્ટેન્સ આપેલા છે, આપણે મૂકતા જવાનું. તો કોઈ સેન્ટેન્સ બાકી રહે તો ખબર ના પડે ક્યાં મૂકવાનું છે, શું કરવાનું? એના ઉપર લાઈન કરી અથવા અંડરલાઈન કરી યાદ રાખવાનું કે આપણે બાકી રાખેલું છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. અહીંયા પ્રશ્ન આપે છે કે 5 મિત્રો એક હરોળમાં દક્ષિણ દિશામાં મુખ રાખીને બેઠા છે. 5 વ્યક્તિ છે, 1 2 3 4 5. આવી લાઈન કરી દેવાની. દક્ષિણ તરફ કીધું છે, ઉત્તર તરફ હોત તો આપણે આવી રીતે કરતા. આ શેના માટે હોય? ઉત્તર માટે. અહીંયા દક્ષિણ છે, આવી રીતે ડાઉન એરો કરવાનું. તો આ શેના માટે? ડાબા અને જમણા માટે. ઉપર હોય તો એની લેફ્ટ એટલે ડાબી બાજુ કહેવાય, આ એની રાઈટ સાઈડ કહેવાય. અહીંયા લેફ્ટ અને અહીંયા રાઈટ.
આ શેના માટે એરો કરવાનો? બદલાઈ જાય ના એટલા માટે. જો જેમાં મોહન છે બાબુ અને રાજુની વચ્ચે છે, કોઈ પણ એક જગ્યાએ આપણે શું કરીએ? મોહનનું સ્થાન બતાવી દઈએ, વચ્ચોવચ બતાવી દઈએ. મોહન એ ક્યાં છે? તો બાબુ અને રાજુની વચ્ચે. જો આપણે અહીંયા બાબુ મૂકીએ તો અહીંયા કોણ આવશે? રાજુ. કોણ ક્યાં છે એ નક્કી નથી, તો અહીંયા ફરીથી મૂકી દઈએ રાજુ, અહીંયા આવશે બાબુ. જ્યારે ફાઇનલ થાય તો આપણે શું કરીશું? એક કાઢી દઈશું. આગળ જોઈ લઈએ. તથા રાજુ છે પ્રવીણની તરત જમણી બાજુએ છે. રાજુનું સ્થાન ક્યાં છે? પ્રવીણની તરત જમણી બાજુ. તો આપણે પ્રવીણ અહીંયા મૂકીએ, એની તરત જમણી બાજુ. જો અહીંયા આપણે લેફ્ટ રાઈટ બતાવેલું છે, ખ્યાલ આવી જશે. પ્રવીણની તરત જમણી બાજુ કોણ છે? રાજુ. અહીંયા થાય છે આવી રીતે. તો આજે બાબુ અહીંયાથી આપણે શું થશે? કટ થશે. અહીંયા રાજુ આવી ગયો, અહીંયા બાબુ આવશે. જો સંભાવના ખબર પડી ગઈ. રાજુ છે પ્રવીણની તરત જમણી બાજુએ છે. પ્રવીણની જમણી બાજુ કોણ થઈ ગયો? રાજુ. આગળ જોઈએ. ઉપરાંત અમિત છે બાબુની જમણે છે. તો આપણે અહીંયા બાબુ કન્ફર્મ કર્યો હતો, એની જમણી બાજુ એક જગ્યા ખાલી છે, તરત કોણ છે? તો અમિત. ખ્યાલ આવે છે? જેમ જેમ તમે વધુ ક્વેશ્ચન સોલ્વ કરશો એમ શું થશે? આવી રીતે સંભાવના છે, 2 સંભાવના બને છે, 3 બને છે. એના આગળના સેન્ટેન્સમાં જો છેલ્લા સેન્ટેન્સ સુધી પહોંચશો એટલે શું થશે? કે કેન્સલ થતી જશે. આગળ જોઈ લઈએ. તો આ હરોળમાં ડાબી બાજુથી પહેલું કોણ છે? આવી રીતે હરોળ છે, ડાબી બાજુ, આ બાજુ છે, આ શું કહેવાય એની લેફ્ટ સાઈડ. કોણ છે પહેલું? અમિત. તો આન્સર શું આવશે? અમિત. ખ્યાલ આવ્યો છે? આવી રીતે જેમ જેમ તમે પ્રેક્ટિસ બધા કરશો એમ શું થશે? આન્સર ઝડપથી આવશે. લોજિક છે મગજમાં જલ્દીથી ખ્યાલ આવશે. આવા જ વધુ પ્રશ્નો શીખવા માટે ચેનલ YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. અલગ અલગ ચેપ્ટર વાઇઝ તમારા વિડીયો જોવા હોય તો તમે પ્લેલિસ્ટની અંદર જઈ ચેપ્ટર વાઇઝ વિડીયો જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક કરી મિત્રો સાથે શેર કરજો.